જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારો। તો સવાર પડી ગઈ है, ઘડિયાળમાં 8:30 વાગી ગયા है। 8:30 વાગે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું है। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો સવાર પડી ગઈ, 8:30 વાગી ગયા। 8:30 વાગે આપણે પાણી આવે છે। તો 8:30 વાગે આપણે પાણી આવ્યું હતું કે પહેલાં, એટલે આપણે પેલી બાજુ આપણે પાણીની મોટર ચાલુ કરી દીધી। તો ચાલો હું તમને દેખાડું, જોઈ લો। એ બાજુ આપણે પાણીની મોટર ચાલુ છે અને 8:30 વાગે આપણું પાણી આવે છે। કોઈ નક્કી જેવું નહીં રહેતું, એમ 9 વાગે આવે ને 8:30 વાગે આવે। ફાઇનલી ગાઈસ, આપણે આ બાજુ હજુ આ મશીનની સાફ સફાઈ આપણે કરી દીધી છે। જેટલું ગ્રાઇન્ડર આવે ને ગ્રાઇન્ડરથી આપણે એને ઘસી અને સાફ સફાઈ કરી નાખીએ। હવે આપણે ખાલી મને કલર કરવાનું બાકી રાખ્યો છે। તો આજે લગભગ 10-11 વાગે આપણે કલર કરવાનું સ્ટાર્ટ કરી દેશે। અને ઓલરેડી આપણે પહેલાં પણ એક મશીનને કલર કરી નાખ્યો હતો। આ જોઈ લો, આપણે આવો બધો કલર કરવાનો છે। આપણે આજે પાછળ લાઈન પડી બધા મશીનને આપણે કલર કરી નાખ્યો હતો। હવે આ મશીનને આપણે કલર કરવાનો બાકી છે। તો ચાલો હું તમને દેખાડું। તો જોયું, આપણે એ બાજુ કલર કરવાનો છે, ચારે બાજુ કલર કરી અને ગ્રાઇન્ડરથી ઘસી નાખીએ। તો 10-11 વાગે આપણે કલર કરવાનું થાય। તો એટલી ઘણા આપણે કલર બનાવવાનું બાકી છે, થોડો કલર બની દઈએ, થોડી સાફ સફાઈ બાકી છે, તે થોડી સાફ સફાઈ કરી દઈએ અને પછી આપણે કલર કરવાનું સ્ટાર્ટ કરો। તો હું તમને બતાવું। તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી ગઈ છે ને, આપણે હવે પેલી બાજુ જે મશીનની સાફ સફાઈ કરવાની હતી, આપણે હવે 9 વાગી ગયા એટલે આપણે ત્યાં આગળ હવે જઈને ફટાફટ સાફ સફાઈ કરવાની છે। સાફ સફાઈ કરી અને ફટાફટ આપણે કલર કરવાનું છે। અને આ બાજુ આપણે જાય છે મેડમ કોમે, એ મેડમને 9 વાગ્યાનો ટાઈમ છે, મારે પણ 9 વાગ્યાનો ટાઈમ છે। તો આ બાજુ આપણે મેડમ હવે જાય છે મરચાં બઢવા કોમે। તો એ આપણે પહેલાં તો ભરે છે ટિફિન, જોઈ લો। ફટાફટ મોડું થઈ ગયું છે, 9:10 થઈ ગઈ છે, એટલે ફટાફટ ટિફિન ભરવાનું કામકાજ ચાલુ છે। અને આપણે પણ 9:10 થઈ ગઈ છે। આપણે તો કોઈ એટલી બધી ઉતાવળ હોતી નહીં, 9:30 વાગી જાય તો વધો નહીં। મેડમને 9 વાગે એટલે જવું જ પડે, એટલે ફટાફટ આપણે ટિફિન ભરવાનું ચાલુ છે। તો બટાકાનું શાક અને વટોણાનું બટાકાનું શાક આપણે બનાવી દેવા જમવાનું। તો ટિફિન ભરે છે, જોઈ લો। આપણું જણું આપણું ટિફિન લાવી તો આપણે સીધું કાચરમાં નળામથી ટિફિન ભરવાનું ચાલુ કરી નાખીએ। અને 9:10 થઈ ગઈ ને આપણે તો 9:30 વાગે તો વધુ ના આવે, તો ચિંતા જેવું નથી। તો પહેલાં તો આપણે ફટાફટ મેડમને મૂકી આવીએ આપણે કોમે ફેક્ટરી તો આગળ, કારણ કે ઊંથી થોડી સિટી ફેક્ટરી છે, 1/2 કિલોમીટર જેટલી દૂર છે। તો પહેલાં આપણે મેડમને ફટાફટ ત્યાં આગળ ફેક્ટરી મૂકી અને પછી આપણે થોડી સાફ સફાઈ બાકી હતી આપણી, મેં તમને આગળ પણ કીધેલું હતું કે આપણે સાફ સફાઈ મશીનને થોડું ગ્રાઇન્ડરને એવું બધું મારવાનું હતું। તો મૂકીને આવતા રહીએ ને ફટાફટ આપણે પછી થોડું ગ્રાઇન્ડર મારી દઈએ ને 11 વાગે એટલે આપણે કલર કરવાનું ચાલુ કરી નાખીએ। તો વિડીયોને અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। તો પહેલાં આપણે ફટાફટ મેડમને મૂકીને આવતા રહીએ। ફાઇનલી ગાઈસ, આપણે મેડમને ફેક્ટરી મૂકવા ગયા હતા, બાઇક લઈને આપણે ગયા હતા। તે મેડમને ફટાફટ આપણે ફેક્ટરી મૂકીને આવતા રહ્યા અને આપણે હવે આપણું કામ આપણે ચાલુ કરી દીધું છે। તો આપણે થોડું ચાલુ કરવાનું છે। તો પહેલાં આપણે હવે ગ્રાઇન્ડરે લઈ લઈએ। આપણે પહેલાંથી એક વસ્તુ આપણે ત્યાં આગળ ભેળી કરી દઈએ। આ જોઈ લો, કોને કહેવાય ગ્રાઇન્ડર ઘસવાનું। તો આપણે આના ઉપર ચડીને ઘસવાનું છે। આ છે ને, એ આપણે પૂરી સાફ સફાઈ કરવાની છે। તો પહેલાં આપણે લાઇટનું બોર્ડ લાવી દઈએ, લાઇટનું બોર્ડ આપણે ત્યાં આગળ લગાવી દઈએ ને પછી ઉપર ચડીને આપણે થોડું, એ લોકો એટલું બધું જે મેં તમને પહેલાં બતાવ્યું ને એટલું બધું કોઈ ઘસવાનું નથી આપણે। આ તો શું ખાલી ખબર છે, નોર્મલ જે દાગ છે એ કાઢવાના છે, એટલે મોટું આ 10-15 મિનિટમાં સાફ સફાઈ આપણે થઈ જાય। આ રહ્યું આપણું લાઇટનું બોર્ડ। તો આપણે લાઇટનું બોર્ડ લગાવવાનું થાય છે, તો આપણે પહેલાં તો ફટાફટ લાઇટનું બોર્ડ લગાવી દઈએ। આ રહ્યું આપણું લાઇટનું બોર્ડ, કારણ કે ફેક્ટરી બંધ કરી એટલે સાફ સફાઈ કરતા નહીં, તેમાં એવું થઈ ગયું છે।
તો આપણે ફટાફટ હવે મને થોડું ઘસીને સાફ સફાઈ કરી દઈએ. તો વિડીયોને એને કન્ટિન્યુ તમે બનાવી રહેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. સો ફાઇનલી ગાઈસ આપણે પેલી બાજુ આપણે મશીન ઘસવાનું આપણે કામકાજ ચાલુ હતું એ તમને વિડીયોની અંદર જોવા મળી જાય. અને આપણે એક ગોડાઉન આપણે ભાડે આવ્યું છે એટલે એ ભાઈ મને મારું કામ ચાલુ હતું. ભાઈ મને બોલાવવા આવ્યો કે ભાઈ આપણી ગાડી આવી છે એટલે તમે મને ગાડી ખાલી કરી આપો તો હું તમને 300-400 રૂપિયા વાપરવા આપી દઈશ. ભાઈને ગાડી ખાલી કરી આપી દીધી કારણ કે રાતે 11 વાગે ગાડી આવી હતી તે અત્યારમાં ભાઈને મોડું થઈ ગયું છે એટલે ભાઈને પહેલાં આપણે ફટાફટ ગાડી ખાલી કરી નાખી દઈએ અને ફટાફટ આપણે પછી આપણું કામ ચાલુ કરી દઈએ. તો વિડીયોને એને કન્ટિન્યુ તમે બને રહેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.